ઇન્ડિયાની ફુકેત દિલ્હી ફ્લાઇટ લગભગ 300 ફૂટ નીચે આવવાની ઘટનામાં હવે નવો ખુલાસો થયો છે। મીડિયા રિપોર્ટની અંદર ચોંકાવનારા ખુલાસા થયા છે, તેને લઈને વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો HD ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। ફુકેતથી દિલ્હી આવેલી ફ્લાઇટની અંદર એરબસના પ્રારંભિક બ્લેક બોક્સ તપાસમાં હવે મોટા ખુલાસા થયા છે। વિમાનના ત્રણેય હાઇડ્રોલિક સિસ્ટમની અંદર એક સાથે જ છે તે ફેરફારો જોવા મળ્યા હતા, જેના કારણે જ છે તે 4 સેકન્ડ સુધી વિમાન પાયલટના નિયંત્રણ બહાર જતું રહ્યું હતું। દરમિયાનમાં મુસાફરો અને કેબિન ક્રૂને જે આંચકા લાગ્યા હતા, ઘણા લોકો વિમાનની છત સાથે અથડાયા પણ હતા, તો 24 જેટલા મુસાફરો ઘાયલ થયા છે। ફ્લાઇટમાં 137 જેટલા મુસાફરો અને 8 જેટલા ક્રૂ મેમ્બર સવાર હતા। હવે વાત કરીએ 4 સેકન્ડમાં શું થયું હતું કે જ્યારે વિમાન જે છે તે પાયલોટના કંટ્રોલ બહાર જતું રહ્યું હતું। સૌપ્રથમ ગ્રીન, બ્લુ અને યેલો એટલે કે ત્રણેય સિસ્ટમમાં એકસાથે ખામી સર્જાઈ હતી, જેનાથી વિમાનની કંટ્રોલ સિસ્ટમ જે છે તે ફેલ થઈ ગઈ હતી। પાયલટના ઇનપુટ છતાં પણ એલિવેટર અને એલેરોનને રિસ્પોન્સ ન મળ્યો હતો। તો હવે જે છે તે સ્પોઇલર પણ કામ ન કરતું હોવાનું સામે આવી રહ્યું છે। ફ્લાઇટનું ઓટો પાયલટ ડિસ્કનેક્ટ થઈ ગયું હોવાનું પણ સામે આવી રહ્યું છે। તો કોકપિટમાં સ્ટોલની ચેતવણી મળ્યા છતાં પણ કો પાયલટે વિમાનની નોઝ નીચે ન કરવા માટે કંટ્રોલ સ્ટિક આગળ કરી હતી। તો હાઇડ્રોલિક પાવર જે છે તેમાં પણ ક્યાંક કારણ સામે આવી રહ્યા છે। કો પાયલટે કંટ્રોલ સ્ટિક આગળ કરવા છતાં પણ વિમાનની નોઝ તરત નીચે ન થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે। તો વિમાન ઝડપથી નીચે આવ્યું અને આ ત્રણેય હાઇડ્રોલિક સિસ્ટમ ફરીથી કામ કરવા લાગી ત્યારે વિમાનની નોઝ જે છે તે ઝડપથી અચાનક જ નીચે થઈ ગઈ હતી। મુસાફરો અને ક્રૂ મેમ્બરને જે છે તે જોરદાર આંચકો લાગ્યો હતો। સમગ્ર સિસ્ટમ અને સક્રિય થયા બાદ જે છે તે પાયલટ વિમાનને કંટ્રોલમાં લઈ શક્યા હતા, પરંતુ ફ્લાઇટે સુરક્ષિત રીતે લેન્ડિંગ પણ કરી લીધું છે। તપાસ હજુ પણ ચાલી રહી છે। જે માહિતી સામે આવશે તે સમાચાર સ્વરૂપે અમે આપના સુધી પહોંચાડતા રહીશું। આ સમાચાર પર અમારી સતત નજર ટકેલી છે અને આપની પ્રતિક્રિયા અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી આપશો। નમસ્કાર।